દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ રાજ્ય છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ રેખા તરીકે ઓળખાય છે ભારત પાકિસ્તાનની સરહદ. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો તે છે જીમ કોર્બેટ પાર્ક. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? ડભોઈ અને મિયાગામ વચ્ચે ઈસવીસન 1862માં બાંધવામાં આવ્યો હતો પ્રથમ નેરોગેજ રેલવે ટ્રેક. સુવર્ણ ચતુર્ભુજ ગોલ્ડન ક્વોડ્રિલેટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે. જવાબ આવશે ચેન્નઈ. સુવર્ણ ચતુર્ભુજ છે તે ભારતના સૌથી મોટા 4 શહેરોને જોડે છે, જેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈનો સમાવેશ થાય છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ઓક્ટોબર-નવેમ્બરમાં હોય છે. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી પર. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? દેવપ્રયાગમાં મળે છે અલકનંદા અને ભાગીરથી. ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયા શહેરોને જોડે છે? શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે નેશનલ હાઈવે નંબર 44. જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે આવેલી છે? દહેરાદૂનમાં આવેલી છે. ઉત્તરાખંડ રાજ્ય આવશે. એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? 4 મિનિટનો સમય લાગે છે. દર 4 મિનિટે એક રેખાંશ વૃત્ત છે તે પસાર થતું હોય છે. ખાલી જગ્યાએ ભારતના ખારા પાણીના સરોવર છે, તો તેની અંદર પુલિકટ સરોવર, ચિલ્કા સરોવર અને સાંભર સરોવરનો સમાવેશ થાય છે, જે ખારા પાણીના સરોવર છે. કયું પર્વતીય શિખર ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે? તો જવાબ આવશે માઉન્ટ કેટુ. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન પણ કહેવાય છે અને કેટુ પણ કહેવાય છે, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે. દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તે માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળ દેશમાં આવેલું છે. ભારતનું સૌથી ઊંચું પૂછે તો કેટુ અથવા ગોડવિન ઓસ્ટિન નામ યાદ રાખજો. હિમાલયના કયા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે? તો એ છે નાથુલા ઘાટ. ભારતમાં કોરોમંડલ કિનારે કયા પવનો શિયાળામાં વરસાદ લાવે છે? ઈશાન કોણીય મોસમી પવનો. રણથંભોર અને સરિસ્કા કયા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે? તો તે રાજસ્થાનમાં આવેલા છે. રણથંભોર અને સરિસ્કા બંને પૂછાયેલા છે, ખાસ યાદ રાખજો. આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય આપણે હમણાં જ વાત કરી રાજસ્થાન છે. સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? ઝારખંડ રાજ્યમાં આવેલી છે કોલસાઓની ખાણ. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. મહાત્મા ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? ગંગા નદી ઉપર. હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશા રાજ્યમાં આવેલો છે. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે? ખરડુંગલા ઘાટ છે, જે લદ્દાખમાં આવેલો છે. ભારતમાં કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે? તો એ છે અજંતા. અજંતા ઇલોરાની ગુફાઓ વગેરે તેમાં આવેલા છે અને તે મહારાષ્ટ્રમાં આવેલ છે. ભારતીય સંઘનો દક્ષિણનો છેડો કયો છે? ઇન્દિરા પોઈન્ટ છે. સૂચિત સુવર્ણ ચતુર્ભુજ કયા શહેરોને જોડે છે? તો આપણે હમણાં જ વાત કરી ગયા. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ દેશના સૌથી મોટા 4 શહેરોને જોડે છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે? નેશનલ હાઈવે 44. ભારતમાં નીચે જણાવેલ કયા રાજ્યોમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે? કેરળમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે? 22 ડિસેમ્બર છે. સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બર. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે. કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું? તો એ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલો છે. નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? તો એ છે બેરન ટાપુ. હિમાલયની ગિરિમાળાઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. માઉન્ટ એવરેસ્ટ પછી વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ છે. ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે?
2933 કિલોમીટર પૂર્વથી પશ્ચિમ છે તે લંબાઈ રહેલી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. જોગનો ધોધ એનું બીજું નામ છે ગેરસપ્પાનો ધોધ કઈ નદી પર આવેલો છે? શરાવતી નદી કર્ણાટકમાં આવેલી છે, તેના ઉપર જોગનો ધોધ અથવા તો ગેરસપ્પાનો ધોધ આવેલો છે. જીપ્સમ એટલે કે ચિરોલીનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં છે? રાજસ્થાન રાજ્યમાં છે. દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે? નાગાર્જુન સાગર યોજના. પીળા આરસ માટે કયું શહેર જાણીતું છે? જેસલમેર, જે રાજસ્થાનમાં આવેલું છે. કોલારની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? સોનું મળી આવે છે કોલારની ખાણમાંથી. લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે? સતલજ નદીના કિનારે આવેલું છે. નૈઋત્ય અને વાયવ્ય ખૂણાની વચ્ચે આવેલી દિશા કઈ છે? પશ્ચિમ દિશા છે. જો અહીં આપણું ગુજરાત છે તો ગુજરાતમાં વાયવ્ય ખૂણો આ છે અને નૈઋત્ય ખૂણો આ છે. નૈઋત્યના દરિયામાંથી જે પવનો આવે છે તે વરસાદ લઈ આવે છે અને વાયવ્ય ખૂણા ઉપર અહીં કચ્છ બાજુ આપણું સરહદ છે તે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. તો બંનેની વચ્ચે કઈ દિશા આવે? તો અહીં પશ્ચિમ દિશા આવે છે. પૂછવામાં આવે ગુજરાત ભારતની કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં છે. નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? ગોદાવરી નદીના કિનારે છે નાસિક. ઝારખંડ ભારતના કયા પ્રાંતમાંથી છૂટું પડ્યું? તો બિહાર મોટું રાજ્ય હતું, તેમાંથી ઝારખંડને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. હિમ સરોવર ક્યાં આવેલું છે? વેરીનાગમાં આવેલું છે. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? થારના રણમાં પડે છે. ગોંડ નામક આદિવાસી મુખ્યત્વે કયા રાજ્યમાં રહે છે? મધ્યપ્રદેશમાં રહે છે. ભારતના કયા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે? મધ્યપ્રદેશમાં જંગલો સૌથી વધુ છે. ચંબલ નદી કઈ નદીને મળે છે? યમુના નદીની ઉપનદી છે ચંબલ. પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181 અક્ષાંશ આવેલા છે. એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે? 4 મિનિટનું અંતર હોય છે એક રેખાંશ અને બીજા રેખાંશની વચ્ચે. નર્મદા નદીનું મૂળ અમરકંટક કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં છે. અરુણાચલ પ્રદેશ દેશના કયા ખૂણામાં આવેલું છે? ઈશાન ખૂણામાં આવેલું છે. તો 4 દિશાઓ અને 4 ખૂણા તમને ખ્યાલ હોવો જોઈએ. કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે? તો હાફૂસ કેરી હોય છે. રત્નાગીરી કેરી એટલે કઈ? હાફૂસ કેરી. ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે? મોસ્ટ આઈએમપી પૂછાયેલા પ્રશ્ન છે. જવાબ આવશે 5 કલાક અને 30 મિનિટનો સમયનો જે ફરક છે, તફાવત છે તે રહેલો છે. અહીં 5 કલાક અને 1/3 આ રીતે પણ આપેલું હોય તો તમારે સમજી જવાનું કે આ 30 મિનિટ લખેલી છે, 5.5 કલાક. બેકવોટર ભારતના કયા કાંઠે છે? પશ્ચિમ કિનારે છે. તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોય ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે દિગ્બોય. ભૂપેન હજારિકા સેતુ કયા 2 રાજ્યોને જોડતો પુલ છે? આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને જોડતો પુલ એટલે ભૂપેન હજારિકા પુલ. નદીઓ અને ઉપનદીઓ જણાવો. તો અહીં આપણે જોઈએ તો કૃષ્ણા નદી છે તે તુંગભદ્રાની ઉપનદી છે. ત્યારબાદ તુંગભદ્રા છે તે કૃષ્ણા નદીની ઉપનદી છે. બ્રહ્મપુત્રાની ઉપનદી લોહિત છે. ગોદાવરીની ઉપનદી છે તે ઇન્દ્રાવતી છે અને યમુનાની ચંબલ છે તે ઉપનદી રહેલી છે. ભારતના કેટલા રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે? તો 3 રાજ્યોની સરહદ છે તે પાકિસ્તાન સાથે મળે છે, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. પહેલાં 4 રાજ્યોની સીમા છે તે પાકિસ્તાનને મળતી હતી, જેમાં જમ્મુ કાશ્મીરનો પણ સમાવેશ થતો હતો. પરંતુ હવે જમ્મુ કાશ્મીર છે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે જવાબ આવશે 3 રાજ્ય, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. કેન્દ્રશાસિત પ્રદેશ પૂછવામાં આવે તો જમ્મુ કાશ્મીરનો છે તેનો સમાવેશ થશે. ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો. સૂર્યમંડળ સાથે આર્યભટ્ટનું નામ સંકળાયેલું છે. આપણો પ્રથમ ઉપગ્રહ હતો તેનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવેલું હતું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વર્લ્ડ બેંકે કોની વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ 1 માટે લોન મંજૂર કરી છે? પશ્ચિમ બંગાળના હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 માટે લોન આપવામાં આવી છે, જે ગંગા નદીમાં ચાલશે. દોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે કયા સરહદી બિંદુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો છે? નાથુલા ઘાટ.
પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે? અક્ષાંશ 35° અને 65 ઉત્તર અને દક્ષિણ બંને વચ્ચે પશ્ચિમી પવનો છે તે વાય છે. રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કટક, ઓડિશા. ઓડિશા રાજ્યના કટકમાં રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર આવેલું છે. નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે નૈનીતાલ. ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો. તો એ છે ગુજરાત. ગુજરાતમાં સૌથી વધુ કપાસ પાકે છે. રામપત સાગર યોજના કઈ નદી પર આવેલી છે? ગોદાવરી નદી પર આવેલી છે. ચુલ્લા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો હતો? માઇકો અને મોન્સેટોના સંયુક્ત સાહસથી બીટી કપાસનો પ્રવેશ છે તે ભારતમાં થયો હતો. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો તે રાજમુંદ્રીમાં આવેલ છે. હવા, વૃષ્ટિ વગેરે કયા આવરણમાં જોવા મળે છે? તો વાતાવરણમાં જોવા મળે છે. કયા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો? તો જવાબ આવશે ઓડિશામાં. લોડ ધોધ સાથે કયું રાજ્ય સંબંધિત છે? ઝારખંડ સંબંધિત છે. ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો. પૃથ્વીનો વ્યાસ તેઓએ શોધ્યો હતો. માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક કયા વિસ્તાર સાથે સંબંધિત છે? આંદમાન નિકોબાર સાથે. પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે? પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ તરફથી પ્રવેશ કરે છે. સોરો ઓફ બંગાળ કઈ નદીને કહેવામાં આવે છે? દામોદર નદીને સોરો ઓફ બંગાળ એટલે કે બંગાળનું દુઃખ કહેવામાં આવે છે. ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર કયું છે? કલકત્તા છે. બાયોગેસથી ચાલતી પ્રથમ બસ શરૂ કરી. ચંબા પર્વતીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઓફ ગ્રીડ પાવર એટલે શું? દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃપ્રાપ્ય ઉર્જા પરિયોજનામાં ઉત્પાદિત થયેલ ઉર્જાને ઓફ ગ્રીડ પાવર કહે છે. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નાગપુરમાં આવેલું છે. ખનિજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે કયા આવરણમાં જોવા મળે છે? મૃદાવરણમાં જોવા મળે છે એટલે કે જમીનમાં જોવા મળે છે. કેન્દ્ર સરકારે ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને પરિપૂર્ણ કરવા સારું મંજૂરી આપી છે. સરહદુ પરિયોજના ક્યાં આવેલી છે? તો તે ઝારખંડમાં આવેલી છે. કયા રાજ્યને ભારતના સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે? સિક્કિમ રાજ્યને. ભારતનો બોગીબીલ પુલ એટલે શું? ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ. કપિલધારા ધોધ સાથે કયું રાજ્ય જોડાયેલું છે? મધ્યપ્રદેશ. અથવા તો પૂછવામાં આવે કપિલધારા ધોધ ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે. ભારત દેશ છે તે કૃષિ પ્રધાન દેશ છે. તેથી સતત ખાલી જગ્યાની માંગ વધતી રહે છે. રાસાયણિક ખાતરની માંગ વધતી રહે છે. ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? લખનૌમાં આવેલું છે. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ. નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર લખનૌ. કાલિમપોંગ પર્વતીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સેન્દ્રીય દ્રવ્ય કયા આવરણમાં જોવા મળે છે? જીવાવરણમાં જોવા મળે છે સેન્દ્રીય દ્રવ્ય. પશ્ચિમી વિક્ષોભ ક્યાં ઉત્પન્ન થાય છે? ભૂમધ્ય સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યાં ઉત્પન્ન થાય છે? બંગાળની ખાડી તથા હિન્દ મહાસાગરમાં. નાથુલા ઘાટ સાથે કયું રાજ્ય સંબંધિત છે? સિક્કિમ રાજ્ય સંબંધિત છે. નંદપુહા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે? બોમડીલા ઘાટ. નાગાર્જુન સાગર ડેમ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તેલંગાણા સાથે સંબંધિત છે. બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું છે? મેંગેનીઝ માટે જાણીતું છે બાલાઘાટ. ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ છે. હવે તમારી ટેસ્ટ. રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. બ્લુ માઉન્ટેન કોને કહેવામાં આવે છે? નીલગિરી પર્વતોને કહેવામાં આવે છે. ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? કેરળ છે. કેરળમાં સૌથી વધુ કાળા મરી છે તે મળી આવે છે. મરી મસાલા માટે કેરળ છે તે ફેમસ છે.
ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યાં ઉત્પન્ન થાય છે? બંગાળની ખાડી તથા હિન્દ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે તે ઉત્પન્ન થાય છે. કયા રાજ્યએ તાજેતરમાં કૃષ્ણા અને ગોદાવરી નદીનું જોડાણ કર્યું છે? આંધ્રપ્રદેશે કર્યું છે. વાલ્મીકી નેશનલ પાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? બિહાર રાજ્યમાં આવેલો છે. ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે? બેંગલુરુને કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે? મેંગ્રોવના જંગલો છે તે ત્યાં આવેલા છે, જેને ચેરના જંગલો પણ કહી શકાય. એ સિવાય સુંદરવન છે તે બેંગોલ રોયલ ટાઈગર માટે પણ ફેમસ છે, જે આપણું રાષ્ટ્રીય પશુ છે. અયનાંતનો દિવસ ખાલી જગ્યા છે. વર્ષનો સૌથી લાંબો દિવસ ઉનાળુ અયન અને વર્ષનો સૌથી ટૂંકો દિવસ શિયાળુ અયન છે તે અયનાંતનો દિવસ હોય છે. ઉનાળુ પૂછે તો વર્ષનો સૌથી લાંબો દિવસ અને શિયાળુ પૂછે તો વર્ષનો સૌથી ટૂંકો દિવસ. લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે? તો તે બૌદ્ધ મઠ છે. સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં છે સિરિસ્કા. ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ ક્યારે હતો? ઓછામાં ઓછો વસ્તી વૃદ્ધિ દર છે તે 1911થી 1921 વચ્ચેનો હતો. અંસી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં આવેલો છે. જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્ય ભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન કેવું રહે છે? ચોખ્ખું રહે છે. કોસી સિંચાઈ યોજના સાથે કયું રાજ્ય જોડાયેલું છે? બિહાર જોડાયેલું છે. કોસી નદીને બિહારના શોક તરીકે પણ ઓળખવામાં આવે છે. તવા સિંચાઈ યોજના કયા રાજ્યમાં જોવા મળે છે? મધ્યપ્રદેશમાં જોવા મળે છે તવા સિંચાઈ યોજના. કુનહાડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. લૂ એ કયા પ્રકારના પવન છે? સ્થાનિક પવનો છે. ડુગોંગ એ શું છે? તો એ સમુદ્રી ગાય છે, મોટી માછલી છે જે વેજીટેરિયન છે. વેજીટેબલ એટલે કે સમુદ્રમાં નીચે આવેલું જે ઘાસ છે તે ખાતી હોય છે અને ખૂબ જ મોટી આ માછલી છે. તમે ગૂગલ કરી શકો છો. ભારતમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. સતકોશી વાઘ સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે. સૂર્યની સપાટીનું તાપમાન લગભગ ખાલી જગ્યા હોય છે તો 6000 ડિગ્રી સેલ્સિયસ હોય છે સૂર્યની સપાટીનું તાપમાન. ભારતનો વસ્તી વૃદ્ધિ દર અધિકતમ ક્યારે હતો? ન્યૂનતમ આપણે જોયો 1911થી 1921. સૌથી વધારે ક્યારે હતો? તો 1961થી 1971, જે 10 વર્ષનો ગાળો છે તેમાં વસ્તી વૃદ્ધિ દર છે તે સૌથી વધારે જોવા મળેલો છે. કાર્ડોમોમ ટેકરીઓ ક્યાં આવેલી છે? દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તમિલનાડુમાં આવેલી છે. તલાકોના ધોધ કયા રાજ્યમાં આવેલો છે? આંધ્રપ્રદેશમાં તલાકોના ધોધ આવેલો છે. સિક્યુરિટી પેપર મિલ્સ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે? પ્રથમ નંબર છે. ભૂગોળ ક્ષેત્રે ભાસ્કરાચાર્યનું સંશોધન જણાવો. તો જવાબ આવશે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણની શોધ છે તે ભાસ્કરાચાર્યએ કરી હતી. કયા કારણો સમુદ્રની ખારાશને અસર કરે છે? તો તેમાં બાષ્પીભવન, વરસાદ, પવન અને દબાણ આ બધી વસ્તુ છે તે સમુદ્રની ખારાશને અસર કરે છે. ભારતમાં આવેલો વિશ્વનો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશોમાંનો એક પ્રદેશ ખાલી જગ્યા છે તો એ છે સિંધુ ગંગાના મેદાનો. તારાપુર એટમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તારાપુર એટમિક પાવર સ્ટેશન. 1000 વ્યક્તિ દીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે શું? તો જવાબ આવશે જન્મદર. 1000 વ્યક્તિ દીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર. ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? ધરમપુરમાં. લોકસ્ટ વોર્મિંગ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલું છે? જોધપુરમાં, રાજસ્થાનમાં આવેલું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ નામક રાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? જયપુરમાં આવેલી છે. વનસ્પતિ જનીન બેંક ખાલી જગ્યા સંરક્ષિત કરે છે.
બીજ અને કલમ બંનેને સંરક્ષિત કરે છે. પેટલેન્ડ્સ કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે? બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતું છે. સુંદરવન મેંગ્રોવ જંગલ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? મેઘાલયમાં આવેલો છે બાલફાક્રમ નેશનલ પાર્ક. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક આવેલા છે. ક્યાં ક્યાં છે તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ખૂબ જ અગત્યના છે. કોટા એટમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં કોટા આવેલું છે. કોટા ફેક્ટરી મૂવી વેબ સિરીઝ છે, એ પણ તમે કદાચ જોઈ હોય તો તમને ખ્યાલ હશે, તે રાજસ્થાનમાં આવેલું છે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય? 5 ભાગ પાડી શકાય. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? કરનાલમાં આવેલું છે. કરનાલ, હરિયાણા. હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે? તો 3 પર્વતોની હારમાળા છે. લોરિંગા મેંગ્રોવ કયા રાજ્યમાં સ્થિત છે? આંધ્રપ્રદેશમાં સ્થિત છે. જળ વિદ્યુત ઉત્પાદન કરવાની પાયકારા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુ રાજ્યમાં. ભૂગોળવિદ બ્રહ્મગુપ્તનું યોગદાન શું છે? ખગોળશાસ્ત્ર, ખગોળશાસ્ત્રી હતા બ્રહ્મગુપ્ત. કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ કયા મેદાનો કહેવાય છે? પશ્ચિમી તટવર્તીય મેદાનો કહેવાય છે. લીપુલેખ ઘાટ સાથે કયું રાજ્ય જોડાયેલું છે? ઉત્તરાખંડ. લીપુલેખ ઘાટ ઉત્તરાખંડમાં આવેલો છે. રેલવે એન્જિનોનું નિર્માણ ઝારખંડમાં કયા સ્થળે થાય છે? જમશેદપુરમાં થાય છે રેલવે એન્જિનોનું નિર્માણ. ઓઝોન સ્તર મુખ્યત્વે કયા ભાગમાં છે? સમતાપ મંડળના નીચલા ભાગમાં હોય છે ઓઝોન સ્તર. સેન્ટ્રલ શીપ બ્રીડિંગ ફાર્મ કયા શહેર સાથે સંબંધિત છે? તો હિસાર સાથે સંબંધિત છે. કુંડાપર મેંગ્રોવ કયા રાજ્યમાં આવેલા છે? કર્ણાટક રાજ્યમાં. કાયગા એટોમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. ઉત્તરમાં ગંગા મુખ ત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલ છે, તેને કયા મેદાનો કહેવાય છે? પૂર્વ તટવર્તીય મેદાનો કહેવાય છે. ભારતમાં ભૂમિ ધોવાણની સમસ્યા કઈ ટેવ સાથે સંકળાયેલી છે? વન નાબૂદી. એનિમલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ નામની રાષ્ટ્રીય સંસ્થાનું શહેર જણાવો. તો એ જલંધરમાં આવેલી છે. ઓઝોન સ્તરની જાડાઈ શેમાં મપાય છે? ઓઝોન સ્તરની જાડાઈ છે તે ડોપ્સન એકમમાં મપાય છે. હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડ ક્યાં આવેલું છે? રાંચીમાં આવેલું છે. ઝારખંડની રાજધાની છે રાંચી. ડેક્કન ઉચ્ચ પ્રદેશ કઈ પર્વતમાળાની દક્ષિણે સ્થિત છે? સાતપુડાની દક્ષિણે. શેરડી ઉગાડતા વિસ્તારો પાસે કઈ ચીજવસ્તુની મિલો જોવા મળે છે? ખાંડની મિલો જોવા મળે છે. જાવા ટાઈગર નામક વાઘની પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલ છે. આ વિધાન કેવું છે? સત્ય છે. જાવા ટાઈગરની એક પ્રજાતિ હતી જે હાલ વિલુપ્ત થયેલી છે. શહેરી વિસ્તારોમાં રાજ્યની 10% વસ્તી ધરાવતું સૌથી ઓછું શહેરીકરણવાળું રાજ્ય કયું છે? હિમાચલ પ્રદેશ છે. સૌથી વધારે લોકો 90% લોકો છે તે ગામડાઓમાં રહે છે. પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યાઘાત કયા સ્થળે થાય છે? ઉષ્ણકટિબંધના રણમાં થાય છે. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? બરેલીમાં આવેલું છે. કઈ રાષ્ટ્રીય નીતિ અનુસાર પ્રાકૃતિક સૌંદર્યનું રક્ષણ કરવું, રણ વિસ્તારને આગળ વધતો અટકાવવો તેમજ પર્યાવરણનું સંતુલન ટકાવવાનો પ્રયત્ન થાય છે? તો જવાબ આવશે 1988ની રાષ્ટ્રીય નીતિ. ઉત્તરીય ઓડિશાથી નીલગિરી ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયા કિનારા સુધીના ફેલાવાને કયા ઘાટ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે પૂર્વ ઘાટ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફેક્ટરી ક્યાં આવેલી છે? તો નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ ફેક્ટરી છે તે કોલકાતામાં આવેલી છે. વિષુવવૃત્ત પર 12 માસ અતિશય ગરમી પડે છે, તે કારણોસર વિષુવવૃત્ત પર હવાનું દબાણ કેવું હોય છે? હલકું હોય છે. સંકટગ્રસ્ત જાતિઓની IUCN રેડ ડેટા બુક ખાલી જગ્યાની જાતિઓની સંરક્ષણની સૂચિ છે? તો જવાબ આવશે પ્રાણીઓ,
વનસ્પતિઓ અને ફૂગ. આ ત્રણની જે સંરક્ષણ જાતિઓ છે તેનો ડેટા IUCN રેડ ડેટામાં હોય છે. શેનો પ્રાણીઓનો, વનસ્પતિઓનો અને ફૂગનો. ભારતમાં વસ્તી ગણતરી એટલે કે સેન્સસની કાર્યવાહી કયા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? ગૃહ મંત્રાલયના અંડરમાં આવે છે વસ્તી ગણતરી. ભારતમાં તેલંગાણા રાજ્યની રચના પછી કુલ કેટલા રાજ્યો તટવર્તીય સહભાગિતા ધરાવે છે? 9 રાજ્યો ધરાવે છે. જોજીલા ઘાટ સાથે જોડાયેલું રાજ્ય કયું છે? જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીરમાં આવેલો છે જોજીલા ઘાટ. રેલવે એન્જિનોનું નિર્માણ કાર્ય ઉત્તર પ્રદેશમાં ક્યાં થાય છે? વારાણસી ખાતે થાય છે. રેલવેના મુસાફરો માટેના ડબ્બા ક્યાં બને છે? તો તે પેરામ્બૂર, બેંગ્લોર, કપૂરથલા અને કલકત્તા, આ 4 જગ્યાએ બને છે. શહેરી વિસ્તારોમાં રાજ્યની 61% વસ્તી ધરાવતું ખાલી જગ્યા વધુ શહેરીકરણવાળું રાજ્ય છે. આપણે આગળ રાજ્ય જોયું તેમાં ફક્ત 10% વસ્તી છે તે શહેરોમાં રહેતી હતી, બાકી 90% છે તે ગામડામાં રહેતા હતા. પરંતુ અહીં 61% વસ્તી છે તે શહેરીકરણ એટલે કે શહેરોમાં રહે છે. જવાબ આવશે ગોવા. ઉપનદી પ્રનહિતાનું કઈ મુખ્ય નદી સાથે સંગમ થાય છે? ગોદાવરી સાથે સંગમ થાય છે પ્રનહિતાનું. સ્મૃત વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે, જે હિમાલયમાં બરફવાળા વિસ્તારમાં હોય છે. ભારતના કઈ બાજુના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓ છે? પશ્ચિમ તરફમાં છે. ભારતમાં સૌથી જૂની કાર્યરત કઈ રિફાઇનરીને ગંગોત્રી ઓફ ધ ઇન્ડિયન હાઇડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે દિગ્બોઈ. કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? એરંડા એટલે કે દિવેલા. મચ્છીમારી માટે દરિયાની ભરતી ઓટ જરૂરી છે, આ વિધાન કેવું છે? સાચું છે. ભારતમાં પશ્ચિમ ઘાટની પવનની દિશાને શું કહે છે? સૌથી વધુ વરસાદના વિસ્તારો કહે છે. પ્લાયા ભારતના કયા એક ભાગની ભૌગોલિક વિશેષતા છે? ભારતના પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે પ્લાયા. ભારતના કયા રાજ્યનો ઉત્તર પશ્ચિમનો ભાગ પ્રમાણમાં ઉજ્જડ અને સૂકો છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાતના ઉત્તર પશ્ચિમમાં છે તે કચ્છ આવેલું છે. કચ્છનું નાનું રણ અને મોટું રણ આવેલા છે. ભાખરાબંધ કઈ નદી પર આવેલો છે? સતલજ નદી પર આવેલો છે ભાખરાબંધ. કોયના નદીનો કઈ મુખ્ય નદી સાથે સંગમ થાય છે? કૃષ્ણા નદી સાથે. દ્વીપકલ્પીય નદી ક્રિષ્ના કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. રાધાનગરી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ક્રિષ્ના સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં. હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાગર ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે? સતલજ નદી ઉપર. માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે? સતલજ નદી નીકળે છે. રાણીગંજ શાના માટે જાણીતું છે? કોલસાની ખાણ રાણીગંજમાં આવેલી છે. ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે? 21 જૂનના રોજ ટૂંકામાં ટૂંકી રાત હોય છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી એનું ઉદ્ગમ સ્થાન કયું છે? ત્ર્યંબકના ડુંગરમાંથી નીકળે છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે ગોદાવરી. ભોટિયા આદિજાતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે? ઉત્તરાખંડ રાજ્યમાં વસવાટ કરે છે. ભારત 8.4° ઉત્તર અક્ષાંશથી ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે. તો જવાબ આવશે 37.6. 8.4 ઉત્તર અક્ષાંશથી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. મેટુર ડેમ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે. બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે, તો સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? જવાબ આવશે મધ્યપ્રદેશમાં. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. બૃહદેશ્વર મંદિર છે તે ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. આ રીતે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. સંજય રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
મધ્યપ્રદેશ રાજ્યમાં. હાલમાં ભારતનું કયું રાજ્ય સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે. ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે? તમિલનાડુ રાજ્ય સૌથી વધારે વીજળીનું ઉત્પાદન કરે છે પવન ઉર્જાથી. સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ ખાલી જગ્યામાં બંધાશે. ક્યાં બંધાશે? અગતિ હવાઈ મથક, લક્ષદ્વીપમાં. મુરિયા આદિજાતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે? છત્તીસગઢ રાજ્યમાં વસવાટ કરે છે. તાડોબા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. સિક્કિમ ખાલી જગ્યાની સરહદથી ઘેરાયેલું છે. સિક્કિમ છે તે ચાઇના, નેપાળ, ભૂતાન અને પશ્ચિમ બંગાળ એટલે કે ભારતનું જે પશ્ચિમ બંગાળ રાજ્ય છે તે ચારે બાજુથી તે આ રીતે ઘેરાયેલું છે. બિલાસપુર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ભારતના વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે? ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં સૌથી ઓછો વરસાદ થાય છે. ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. બીજાપુર કર્ણાટક છે તે શા માટે પ્રખ્યાત છે? તો ત્યાં ગોળ ગુંબજ આવેલો છે જે ભારતનો સૌથી મોટો ગુંબજ છે. કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે? તમિલનાડુમાં. ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ કયો છે? NW4 કાકીનાડાથી પોંડિચેરી, નેશનલ વોટરવે 4. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કૃષ્ણા નદી ઉપર. ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશમાં છે. ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો. તો 28 રાજ્યો આવેલા છે. 29 હતા, તેમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે, તો હવે 28 રાજ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે? તો આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને ભૂપેન હજારિકા સેતુ જોડે છે. ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી છે? તેલંગાણા રાજ્યની રચના થઈ હતી 2014માં. આંધ્રપ્રદેશમાંથી તેને અલગ કરવામાં આવ્યું હતું. નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? ફરીદાબાદમાં છે નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક. ભારતની કુલ વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. તો બીજા ક્રમાંક પર કયું રાજ્ય આવે છે? ઉત્તર પ્રદેશ બધાને ખબર છે, સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં છે, પરંતુ બીજા નંબરે કયું રાજ્ય આવે છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે? તો તેને બાંગર કહે છે. શું કહે છે? બાંગર. ત્યાં નદીઓના પૂરનું પાણી પણ ત્યાં પહોંચતું નથી. બામરુલી એરપોર્ટ ક્યાં આવેલું છે? અલ્હાબાદમાં આવેલું છે, એટલે કે પ્રયાગરાજમાં. મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગોવામાં આવેલો છે. અલકનંદા અને ભાગીરથી નદી પરસ્પર ક્યાં મળે છે? દેવપ્રયાગમાં મળે છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે? તો સૌથી વધુ સંખ્યા છે તે ઉત્તર પ્રદેશમાં છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે? ઓડિશા રાજ્યમાં વધુ થાય છે. રુદ્રમાતા એરપોર્ટ ક્યાં આવેલ છે? ભુજમાં આવેલું છે, કચ્છના ભુજમાં. ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આવેલા છે. ભૂરસિંઘ બારાસિંગા કયા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે? કાન્હા ટાઈગર રિઝર્વનું છે, જે મધ્યપ્રદેશમાં આવેલો છે. વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. પ્રથમ ક્રમે છે તે ભારત આવે છે. 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસ્તી કેટલી છે? 512 મિલિયનની વસ્તી છે. મહેશ્વર જળ ઉર્જા પરિયોજના કઈ નદી ઉપર આવેલ છે? નર્મદા નદી પર. બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં આવેલો છે. હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે? યુરિયા પદ્ધતિ છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે? જો આગળ જે આપણે પ્રશ્ન જોયો ત્યાં વસ્તી પૂછેલી હતી. વધારે વસ્તી છે તે ઉત્તર પ્રદેશમાં છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ છે તે પંજાબ આવે છે. મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે? બિહારમાં બોલાતી બોલીઓ છે. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં જાય છે, જેને ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. જ્યારે બીજો ફાંટો છે તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તે કયા નામે ઓળખાય છે? તો બાંગ્લાદેશમાં ગંગાને પદ્મા કહેવામાં આવે છે અને પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં તેને હુગલી કહે છે.
કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? અંબાલા શહેર. જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે? નર્મદા નદી પર. ખાલી જગ્યા તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે? તો તે પાક સામુદ્રધુની છે. પૃથ્વી સપાટીથી ઊંચે જતાં સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે? 6.5 અંશ સેલ્સિયસ તાપમાન છે તે ઘટી જાય છે પૃથ્વીથી 1000 મીટર ઉપર જતાં. એટલે પહાડો ઉપર છે તે ખૂબ ઠંડી હોય છે. 4 મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય માર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? 5846 કિલોમીટર છે. 4 મહાનગરોમાં કોનો સમાવેશ થાય છે? આ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે એ કયા 4 મહાનગરોને જોડશે? તો ઉપર દિલ્હી, પછી કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. તો આ 4 શહેરોને જોડે છે, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? 111 કિલોમીટર હોય છે 2 અક્ષાંશો વચ્ચેનું અંતર. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? 81,251 પ્રજાતિઓ છે તે ભારતમાં જોવા મળે છે. ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે, જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી. આ વિધાન કેવું છે? તો આ વિધાન સાચું છે. તાપી અને નર્મદા છે તે ડેલ્ટા નથી બનાવતી. ગંગા, ગોદાવરી, મહી નદીઓ છે તે ડેલ્ટા બનાવે છે. ડેલ્ટા એટલે શું? તો આ નદી જઈ રહી છે અને જ્યારે ત્યાં તેનું મુખ આવે છે, જ્યાં તે સમુદ્રને મળે છે, તેની પહેલાં તે મોટું મેદાન છે તે બનાવતી હોય છે, તેને કહેવાય છે મુખ ત્રિકોણ અથવા તો ડેલ્ટા. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવેલી છે? કાવેરી નદી પર. મુસા પરમજીતિયાના જંગલી કેળાની એક નવી જાતની શોધ ખાલી જગ્યામાં થઈ છે. નામ છે મુસા પરમજીતિયાના. અંદમાન અને નિકોબારના ટાપુઓ પર આ નવી કેળાની જાત મળી આવી છે. અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે? તેઓ બધા કોરલ એટલે કે પરવાળા મૂળના છે. પરવાળાના ટાપુઓ છે, જેમાં આપણે ગુજરાતમાં જામનગર નજીક પિરોટન ટાપુ આવેલો છે, તે પણ પરવાળાનો ટાપુ છે. પરવાળા એક સમુદ્રી જીવ છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બિલાસપુરમાં આવેલું છે. શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહ અયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો. તો તેમાં આવશે સિડરાઇટ, લિમોનાઇટ, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો. જવાબ આવશે ગણોત સુધારાઓ, કુટુંબ દીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનનું એકીકરણ. ભારતના કયા વિસ્તારમાં મેંગ્રોવ જંગલ, સદાબહાર એટલે કે એવરગ્રીન જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે? અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો છે તે દર્શાવ્યો છે? તો એ છે જમ્મુ કાશ્મીર. કયા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે? ચણા અને ચોખા. કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકૂળ છે? 21 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસ. મરીન નેશનલ પાર્ક સાથે કયું રાજ્ય જોડાયેલું છે? તો ગુજરાતના જામનગરના દરિયા કિનારે આવેલો છે મરીન નેશનલ પાર્ક. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલ ભૂપેન હજારિકા બ્રિજ બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રિબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલો છે? લોહિત નદી પર છે ભૂપેન હજારિકા બ્રિજ. તોડા, સુમાલી, ઇરુલા, યુરાલી કયા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે? તો તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. કયું લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે? બોકારો પોલાદ કેન્દ્ર ઝારખંડમાં આવેલું છે. પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો કયો ક્રમ સાચો છે? પૂર્વથી પશ્ચિમ તરફ જતા નાગા ટેકરીઓ, જેન્તિયા, ખાસી અને ગારોની ટેકરીઓ જે ઉત્તર પૂર્વમાં આવેલી છે. ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ? 1993માં થઈ હતી. ચીન અનુસાર અરુણાચલ પ્રદેશ કયા વિસ્તારનો એક ભાગ છે? દક્ષિણ તિબેટનો એક ભાગ છે તેવું માનવું છે ચીનનું. કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ એટલે કે 75 જિલ્લાઓ આવેલા છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ભારતમાં મેંગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેંગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે? તો તે 7% છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ખાલી જગ્યા ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું. લેહ ખાતે શ્લોક પુલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશો સાથે 2 નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મૂક્યા છે? બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે. ભીલ,
ડામોર, મીના, ઢાકા કયા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે? તો તે રાજસ્થાનમાં હોય છે. કયા રાજ્યએ નો હેલ્મેટ નો પેટ્રોલ નિયમ અમલમાં મૂક્યો? આંધ્રપ્રદેશ. જો હેલ્મેટ નથી પહેર્યું તો પેટ્રોલ પણ આપવામાં આવશે નહીં. ભરતપુર ખાતેનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? પક્ષીઓના સંરક્ષણ માટે. નીલગિરી પાસે કેટલી પર્વત શ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે? 3 પર્વત શ્રેણીઓનો. દેવદારના વૃક્ષો સામાન્ય રીતે ખાલી જગ્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે. હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં દેવદારના વૃક્ષો જોવા મળે છે. કારેવા નિક્ષેપણો ખાલી જગ્યામાં જોવા મળે છે. કાશ્મીરની ખીણમાં જોવા મળે છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે? મધ્યપ્રદેશમાં છે. બોક્સાઇટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય કયું છે? ઓરિસ્સા રાજ્ય છે. સૌથી વધારે બોક્સાઇટ ત્યાંથી મળી આવે છે. રાજ્યોનું કયું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ગંગા નદી સાથે કયો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે? નેશનલ વોટરવે 1. કયા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પૂર આવે છે? શિયાળામાં પૂર આવતું હોય તેવું રાજ્ય છે તમિલનાડુ. અંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે? જારવા આદિવાસીઓની વસ્તી છે તે જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તિબેટમાં છે. 200 વર્ષ જૂની બાંબુ ટપક પદ્ધતિ ભારતના કયા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે? મેઘાલયમાં ઉપયોગમાં લેવાય છે. દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? કલકત્તામાં કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ બંગાળની રાજધાની છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે કોની સાથે ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે? તો ભારત, મ્યાનમાર અને થાઇલેન્ડ સાથે કરાર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં કયા પ્રકારની માટી મળે છે? પર્વતીય વનીય માટી મળે છે. વાઘ અને સિંહ બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો. તો તેવો દેશ છે આપણો ભારત. એકમાત્ર ભારત છે જ્યાં વાઘ અને સિંહ બંને જોઈ શકાય છે. લાલ પાંડા ભારતમાં ક્યાં જોવા મળે છે? પૂર્વ હિમાલયમાં જોવા મળે છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે? બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલો છે. ભારતમાં કુલ કેટલા કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક છે? તો હાલ અત્યાર સુધીમાં 2025 સુધીમાં 66.17 લાખ કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક છે. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? પંજાબ રાજ્યને. ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે? મેંગેનીઝ મેળવે છે ભારત હિન્દ મહાસાગરમાંથી. જૈવભારમાંથી કયા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. કયા રાજ્યમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે? તો જવાબ છે તમિલનાડુ. લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે? તો તે પરવાળાના બનેલા છે. તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે? કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનિજ તરીકે વર્ગીકૃત કરાયા છે? બિનધાતુ ખનિજ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાનની જળ સમજૂતી કઈ નદી પર થઈ છે? સિંધુ નદી પર થયેલી છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે? 5 રાજ્યો સાથે સંકળાયેલું છે મધ્યપ્રદેશ. સેન્ટ્રલ લેપ્રસી ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ચેંગાલપટ્ટુ તમિલનાડુમાં આવેલી છે. ભારતના કયા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે? કર્ણાટક રાજ્યમાં છે. મિત્રો, હવે આગળના પ્રશ્નો પણ આપણે જોઈએ. આથી આગળ પણ એક નવો પાઠ આવી જશે. ભારતમાં કયા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? મદુરાઈમાં વિકસ્યો છે. ભારતમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે? તો 414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ છે. ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે? તો એ છે વિવેક એક્સપ્રેસ, જે દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધી જાય. લોખંડ, તાંબુ અને જસત ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો તે આગ્નેયી ખડકોમાંથી મળે છે. જમીનની પરિપક્વતા નક્કી કરવામાં કયું પરિબળ ભાગ ભજવે છે? ખવાણ અને ધોવાણ. ભારતમાં કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? બેંગલુરુ શહેર. વિંધ્ય ખડક તંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. નદીઓના નવા કાંપની જમીન કયા નામે ઓળખાય છે? ખદરના નામે ઓળખાય છે. કયા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે?
કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર. આંદામાન અને નિકોબાર ટાપુ કચ્છનો અખાત અને મન્નારનો અખાત ખાલી જગ્યા રીફ ધરાવે છે, કોરલ રીફ ધરાવે છે. કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. ભારતના રાજ્યોમાં કયું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે? સિક્કિમ રાજ્ય. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે? 67.7%. કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? કોંડાવીડુ ટેકરીઓના નામથી ઓળખાય છે. ભારતમાં ઈસવીસન 1854માં સુતરાઉ કાપડની મિલ ક્યાં શરૂ થઈ હતી? મુંબઈમાં શરૂ થઈ હતી. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? અરવલ્લીની ગિરિમાળા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? ભોપાલમાં આવેલ છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તિબેટમાં માનસરોવર પાસેથી સિંધુ નદી નીકળે છે. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું વડું મથક કયું છે? માલીડૌ, ગુવાહાટી. ભારતમાં આવેલો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે? શિવપુર બોટનિકલ ગાર્ડન, જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયો છે? વઘઈ બોટનિકલ ગાર્ડન, જે ડાંગ જિલ્લામાં આવેલો છે. મહત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો સહ્યાદ્રી પર્વતમાળામાંથી તુંગભદ્રા નદી નીકળે છે. નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે? તો તેનું નામ નર્મદા સેવા મિશન છે. નર્મદા સેવા મિશન. કંડલાને કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1955માં કંડલાને મહાબંદર જાહેર કર્યું છે. પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે? વિશાખાપટ્ટનમ કિરાંદુલ પેસેન્જર ટ્રેન. સુબસિરી, કાયેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે? બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીઓ છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે અને ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે. ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી? હિમાલયન. ઉષ્ણકટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે? વ્યાપારી પવનો કહે છે. વુલર સરોવર ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સૌથી વધુ નહેરોનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. કયું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું? ગુવાહાટી રેલવે સ્ટેશન. નાવિકા સાગર પરિક્રમા એ શું છે? ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર એ છે નાવિક સાગર પરિક્રમા. હૈદરાબાદ કયા રંગની મીનાકારી માટે જાણીતું છે? કાળા રંગની મીનાકારી માટે જાણીતું છે હૈદરાબાદ. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે પૃથ્વી. શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી. નરોરા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશમાં છે. ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે? કોરોમંડલ દરિયાકાંઠો. ભારતની દામોદર અને નર્મદા નદી કયા પ્રકારની ખીણમાંથી વહે છે? ફાટ ખીણમાંથી વહે છે. રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યાં થાય છે? ચિત્તરંજનમાં થાય છે. દેશના કયા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવરજવર રહેલી છે? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. સૌપ્રથમ ભારતમાં વસ્તી ગણતરી કયા વર્ષે હાથ ધરાઈ હતી? ઈસવીસન 1872માં. ભારતમાં ખાલી જગ્યા અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે. તો 75 અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહમાં સ્થાન મળ્યું છે. ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? પશ્ચિમ બંગાળ કરે છે. ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખિયા કોણ હોય છે? પ્રધાનમંત્રી હોય છે. નવહા શિવા જવાહરલાલ નહેરુ પોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે? કાવેરી નદીની ઉપનદી છે હેમવતી.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન ઝુઓલોજી કયા સ્થળે આવેલ છે? દહેરાદૂનમાં આવેલ છે. સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ગોવા રાજ્યમાં. ઇન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે? નર્મદા નદી પર આવેલી છે. ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ કયા નામે ઓળખાય છે? બાંગર તરીકે ઓળખાય છે. ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે? સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. લોકતક સરોવર કયા રાજ્યમાં આવેલ છે? મણિપુરમાં આવેલું છે. આંતરિક જળમાર્ગોના વિકાસ માટે કયા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી? ઈસવીસન 1986માં. તાનસા અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર કયું છે? કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર. ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે? 93% શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44, નેશનલ હાઈવે 44. ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસ્તી ગણતરી 2011 અનુસાર સાક્ષરતા પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધારે છે. દ્વીપકલ્પ ભારત છૂટી પડેલી ભૂમિભાગની કઈ પ્લેટનો એક ભાગ છે? ઓસ્ટ્રેલિયા પ્લેટનો એક ભાગ છે. કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય જંગલો. મુરગાંવ બંદર કયા પ્રકારનું બંદર છે? કૃત્રિમ બંદર છે મુરગાંવ બંદર. ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટાભાગે વરસાદી સ્થિતિ હેઠળ કયો પાક ઉગાડવામાં આવે છે? મગફળીનો પાક ઉગાડવામાં આવે છે. ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ છે. હાઇપરલૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે? પરિવહનથી સંબંધિત છે. ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે? 170 કિલો હોય છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એ કયા પ્રકારની સંસ્થા છે? નિયમનકારી સંસ્થા છે. ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને કયો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે? રાષ્ટ્રીય જળમાર્ગ 4. વાતાગ્રહ હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે? 3 થી લઈને 50 કિલોમીટર પહોળો વિસ્તાર હોય છે. ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ કયા પ્રકારના સરોવરના દ્રષ્ટાંત છે? લગુન સરોવર છે. હવે લગુન સરોવર શું હોય? અહીં દરિયો છે, અહીં કોઈ પણ ખાડો છે, એટલે કે સરોવર છે. તો દરિયાનું પાણી જ્યારે આવે છે ત્યારે અહીં જાય છે, પરંતુ તે પાછું આવી શકતું નથી અને ખાડામાં ભરાઈ જાય છે. આને કહેવાય લગુન સરોવર. આપણા કચ્છમાં પણ લગુન સરોવરની રચના થાય છે. તો ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ જે સરોવર છે તે કેવા છે? લગુન પ્રકારના સરોવર છે. પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા રાજ્યમાં આવેલું છે. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ભારતમાં સૌથી મોટી ઘોડ ભરતી ક્યાં આવે છે? ગંગા હુગલીમાં આવે છે, જે કલકત્તામાં છે. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો કયા પ્રકારના પર્વતોનું દ્રષ્ટાંત છે? ગેડ પર્વતો છે. ભારતમાં એવું કયું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે? તો એ છે તમિલનાડુ. તમિલનાડુમાં ફરજિયાત વરસાદનું પાણી છે તેને સાચવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દ્રષ્ટિએ 3જા નંબરનો મહત્વપૂર્ણ ખાદ્યાન્ન પાક કયો છે? તો એ છે જુવાર. પ્રથમ છે ઘઉં, બીજું બાજરી અને ત્રીજું જુવાર. ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે? બોમ્બે હાઈમાંથી થાય છે. બેલાડીલા પહાડી શૃંખલાઓમાંથી હેમેટાઇટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે. તે કયા રાજ્યમાં આવેલું છે? છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. મોન્ટ્રેક્સ રેકર્ડમાં કયા સ્થળનો સમાવેશ થાય છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું? કુંતી પૂજા નદી. રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર કયા સ્થળે આવેલ છે? ઇન્દોરમાં આવેલ છે. ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે? નીચલા સ્તરમાંથી થાય છે. કયા રાજ્યમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય વંધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે? છત્તીસગઢ રાજ્યમાં.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં કયા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલ છે? તિરુવનંતપુરમમાં. ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા કયા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે? પ્રયાગરાજમાં સ્થાપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહ અયસ્ક મળી આવે છે? મેગ્નેટાઇટ, હિમેટાઇટ અને લિમોનાઇટ લોહ અયસ્ક છે તે મળી આવે છે. તોડા તરીકે ઓળખાતી જનજાતિ કયા ક્ષેત્રમાં રહે છે? નીલગિરી ક્ષેત્રમાં રહે છે. ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે? સાતમાલા ટેકરીઓમાં આવેલું છે ઓમકારેશ્વર. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. દુનિયાના પવિત્ર ચર્ચમાં ગણના પામતો વેલંકની ચર્ચ ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? હરિયાણા રાજ્યમાં સ્થપાઈ છે. ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગીબીલ બ્રિજ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? બ્રહ્મપુત્રા નદી પર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન કયા શહેરમાં સ્થાપવાનું આયોજન છે? ભોપાલમાં, જે મધ્યપ્રદેશની રાજધાની છે. ખાલી જગ્યા નદીનો સૌથી લાંબો જળગ્રહણ ક્ષેત્ર છે? મહાનદીનો. નદી અનેક કાંસામાં વિભાજિત થાય એને ખાલી જગ્યા કહેવાય. વેણી આકારની નદી કહેવાય. કઈ નદી ગૃહજાત પર્વતમાળાને 2 ભાગમાં વિભાજિત કરે છે? મહાનદી. ગંગાની સૌથી મોટી ઉપનદી કઈ છે? કોસી નદી છે, જેને બિહારનું દુઃખ તરીકે પણ ગણવામાં આવે છે. ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે? ભારતીય સર્વેક્ષણ નક્કી કરે છે. ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય જળ વિભાજક ગણાય છે? પશ્ચિમ ધાર. મહાનદી, કૃષ્ણા, કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય છે? દ્વીપકલ્પની પશ્ચિમ ધારની મુખ્ય નદીઓ છે મહાનદી, કૃષ્ણા, કાવેરી. ભારતમાં મહોગની, અબનુમ, રજીવુડ, રબર વગેરે વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? પ્રશ્ન નંબર 401મો છે. આની પહેલાં 400 પ્રશ્નો આપણે જોયેલા છે. તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ભારતનું પ્રથમ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયું છે? નીલગિરી છે. ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદન કરવામાં કેટલામા સ્થાન પર છે? 3જા સ્થાન ઉપર છે. ભારતમાં હમરીબાગ, સિંહભૂમ તથા બાલાઘાટમાં કઈ ખનિજ પ્રાપ્ત થાય છે? તાંબુ છે તે પ્રાપ્ત થાય છે. શેમાંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે? સૂર્યાસ્ત થઈ ગયો હોય તો પણ વાતાવરણમાં ગરમી જોવા મળે છે. તો શેમાંથી પ્રાપ્ત કરે છે? પાર્થિવ કિરણપાતમાંથી પ્રાપ્ત કરે છે. કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય જંગલોમાં. સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે? બંગાળની ખાડીમાં આવેલા છે સૌથી વધુ સંખ્યામાં ટાપુઓ. 11 ડિગ્રી ચેનલ કયા ટાપુઓને અલગ કરે છે? ઉત્તરમાં અમીનદીવી ટાપુ અને દક્ષિણમાં કનીનોર ટાપુ, એ બંનેને અલગ કરે છે 11 ડિગ્રી ચેનલ. લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ કયો છે? મિનિકોય ટાપુ છે. ગહીરમથા એ ઓડિશાનું પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભયારણ્ય છે જ્યાં મોટી સંખ્યામાં ખાલી જગ્યા કાચબા સ્થળાંતર કરે છે. તો જવાબ આવશે ઓલિવ રીડલી સમુદ્રી કાચબા. ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ ખાલી જગ્યા છે? પશ્ચિમ ઘાટ. ખડકોને કયા પ્રકારે વિભાજિત કરવામાં આવે છે? તો તેના 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને વિકૃત ખડકો. કયા ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકરણ દ્વારા રચાય છે? તો જવાબ આવશે અગ્નિકૃત ખડકો. કઈ રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન અથવા વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી? તો જવાબ આવશે 1988ની રાષ્ટ્રીય વનનીતિએ. પરવાળાના ખરાબા એટલે કે કોરલ રીફ્સ સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં કયા જંગલોના પ્રતિરૂપ છે? તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય જંગલો. ભારતમાં ખાલી જગ્યા એ એક જૈવ વિવિધતા હોટસ્પોટ્સ છે? પશ્ચિમ ઘાટ. દ્વીપકલ્પ ભારત એ ખાલી જગ્યાનો છૂટો પડેલો ભાગ છે? તો
તો તે ઓસ્ટ્રેલિયાનો છૂટો પડેલો ભાગ છે. ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા કઈ છે? તો તે ગૃહિત રેખા છે, જેને ડેટમ લાઇન પણ કહે છે. કલોલ, સિંગરેણી, તેહરી અને કર્નુલ અનુક્રમે ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો જવાબ આવશે કલોલ પેટ્રોલિયમ સાથે, સિંગરેણી કોલસો, તેહરી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી અને કર્નુલ છે તે સોલાર પાવર. તો આ રીતે એક પ્રશ્નની અંદર 4 પ્રશ્નો પણ પૂછી લેવામાં આવે છે. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે? અગ્નિકૃત ખડકો મળી આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ ખાલી જગ્યામાં આપવામાં આવ્યું છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં. ખાલી જગ્યાની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે. તો એ છે હિમાલયની નદીઓ. રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો ખાલી જગ્યા જમીન ધરાવે છે. કાંપની જમીન ધરાવે છે. કાંપની જમીન ફળદ્રુપ છે અને મુખ્યત્વે શું ઉગાડવા માટે વપરાય છે? ઘઉં અને ડાંગર ઉગાડવા માટે વપરાય છે. કોઈ વિસ્તારમાં લોકોના બહારથી સ્થળાંતરને ઇમિગ્રેશન કહે છે, જ્યારે કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને શું કહેવાય છે? બહારથી આવીને રહે તો ઇમિગ્રેશન કહેવાય, પરંતુ કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે તેને શું કહેવાય? એમિગ્રેશન કહેવાય. કયું ઘટક તત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે? તો એ છે પોટેશિયમ. પોટેશિયમ છે તે દરિયાઈ પાણીની ખારાશથી સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે. બ્રહ્મપુત્રા ખાલી જગ્યા નદી છે? પૂર્વવર્તી નદી છે. દ્વીપકલ્પીય નદીઓના ખીણ વહેણ કેવા હોય છે? ઊંડા હોતા નથી, છીછરા હોય છે. ઓણમ સ્થળાંતર ખેતી કયા રાજ્યમાં કરવામાં આવે છે? કેરળ રાજ્યમાં થાય છે ઓણમ સ્થળાંતર ખેતી. પોડુ સ્થળાંતર ખેતી કયા રાજ્યમાં કરવામાં આવે છે? આંધ્રપ્રદેશ અને ઓડિશામાં. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે બેકી સંખ્યામાં કયા ધોરીમાર્ગો છે? જવાબ આવશે ઉત્તર દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તે બધા બેકી સંખ્યામાં છે. આપણો ભારત દેશ છે તેમાં ઉત્તરથી દક્ષિણ છે તે બધા બેકી સંખ્યામાં છે અને પૂર્વથી પશ્ચિમ છે તે એકી સંખ્યામાં છે. તો એ યાદ રાખજો. ભારતના પૂર્વ પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હવે કઈ સંખ્યામાં દર્શાવાય છે? એકી સંખ્યામાં દર્શાવાય છે. ભારતના સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નવો ક્રમ કયો છે? તો એ છે નેશનલ હાઈવે 44. આંધ્રપ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું? તો 10 જિલ્લાઓ સાથે તેલંગાણા હૈદરાબાદમાં જે આપણું આંધ્રપ્રદેશ છે તેમાંથી અલગ થયું હતું. તેની રાજધાની 10 વર્ષ માટે સંયુક્ત હૈદરાબાદ રાખવામાં આવી હતી. હાલ તેલંગાણાની રાજધાની છે તે હૈદરાબાદ છે અને આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતી બની છે. નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે? 19 દ્વીપ આવેલા છે નિકોબાર સમૂહમાં. ગંડક નદી બિહારના કયા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે? ચંપારણમાં પ્રવેશ કરે છે ગંડક નદી. ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. દચીગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે છે? અંગુલ પ્રાણીના સંરક્ષણ માટે છે. ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં કયા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે? 80 થી 370 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે ભારત. કોલાર સરોવર આંધ્રપ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં, તો પુલિકટ સરોવર જવાબ આવશે તમિલનાડુમાં આવેલું છે. બધું યાદ રાખી લેજો. કોલાર સરોવર ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં અને પુલિકટ સરોવર તમિલનાડુમાં. નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતીનું ખનન કરવાથી શું અસર થાય છે? જવાબ આવશે ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે છે અને પાણીના તળમાં ઘટાડો થાય છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો તે દહેરાદૂનમાં આવેલ છે. જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ચેન્નાઈમાં આવેલું છે. ભારતનો પ્રથમ ટાપુવાળો જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? આસામ રાજ્યમાં છે. ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો?
ઈસવીસન 1853માં શરૂ થયો હતો. મહાનદી કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા રાજ્યમાં આવેલ છે. ભારતનું કયું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશ રાજ્ય. હિમાલયન રેન્જમાં આવેલો કયો પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે? તો એ છે ચોખંબા પર્વત. સિમસીપાલ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે. રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા એટલે કે ઓથોરિટી કોની છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની છે, જેને શોર્ટ ફોર્મમાં NDMA પણ કહે છે. બિરસા મુંડા એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલ છે? રાંચીમાં આવેલ છે, જે ઝારખંડની રાજધાની છે. મહાનદી જળ વિવાદ ટ્રિબ્યુનલ રચવા કેબિનેટે બહાલી આપી છે. આ જળ વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલે છે? ઓડિશા અને છત્તીસગઢ રાજ્ય વચ્ચે. સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ કયા પ્રયાગ પાસે થાય છે? દેવપ્રયાગ પાસે થાય છે. અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ કયા પ્રયાગ પાસે થાય છે? રુદ્રપ્રયાગ પાસે અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. કર્ણપ્રયાગ કઈ નદીઓના સંગમ ખાતે આવેલો છે? અલકનંદા અને હિંદાર નદીના સંગમ ખાતે આવેલો છે કર્ણપ્રયાગ. ભારત દેશ સાથે સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ કોણ ધરાવે છે? બાંગ્લાદેશ ધરાવે છે. રાજસ્થાનના કયા જિલ્લામાં કાઉ સેન્ચુરી શરૂ કરવામાં આવનાર છે? બિકાનેર જિલ્લામાં ગાય સેન્ચુરી. કાવેરી નદી પર કયું વિદ્યુત મથક છે? શિવ સમુદ્રમ વિદ્યુત મથક છે કાવેરી નદી પર. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે? બેંગલુરુ. કયા રાજ્ય દ્વારા સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપી આયોજન હાથ ધરાયું છે? જવાબ આવશે હરિયાણા રાજ્ય. ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી એટલે કે સોલાર એનર્જીથી ચાલતું હવાઈ મથક કયું છે? કોચીન એરપોર્ટ છે. વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન ક્યાં થયું? નોઈડા, ભારતમાં થયું. ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલું છે? 32,87,263 ચોરસ કિલોમીટર છે. ભારતમાં સોમુ એરપોર્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યું? સિક્કિમના પાક્યોંગ ખાતે કરવામાં આવ્યું સોમુ એરપોર્ટ. ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત સ્થળ કયું છે? તો એ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન થાય છે. વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહી ધરાવતી ઉપલી પવન પ્રણાલીને શું કહે છે? જેટ સ્ટ્રીમ કહે છે. ઉતરતી હવાનું તાપમાન ખાલી જગ્યા વધે છે. ઉતરતી હવા હોય તો તેનું તાપમાન કેવું થાય? વધે. ગેજ અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજિત છે? તો 4 પ્રકારના ગેજ આવેલા છે. તોડા આદિજાતિનું નિવાસસ્થાન કયું છે? નીલગિરી પહાડીઓમાં તોડા આદિજાતિ રહે છે. ભારતના મોટા રણમાં સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો છે? કેનાલ છે. ખેત્રી, અલવર અને ભીલવાડા કયા ખનિજ સાથે સંકળાયેલા વિસ્તારો છે? તાંબા સાથે સંકળાયેલા વિસ્તારો છે. સહ્યાદ્રી પર્વતમાળાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એટલે કે IIP ક્યાં આવેલું છે? દહેરાદૂન, ઉત્તરાખંડમાં આવેલું છે. ભારત સરકારે ખાલી જગ્યા સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા બમણી કરવાનું નક્કી કરેલ છે 2025 સુધીમાં. એટલે કે હાલ સુધીમાં દૂધ પ્રક્રિયા છે તે બમણી કરવામાં આવશે. ધી ઉરી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? ઝેલમ નદી ઉપર છે ધી ઉરી ડેમ. લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે? 10 દ્વીપ ઉપર માનવ રહે છે. ટોટલ કેટલા છે લક્ષદ્વીપમાં? 36 છે. ભારતની ખાલી જગ્યા વસ્તી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. 1/4 એટલે કે ચોથા ભાગની વસ્તી છે તે કેવલ ફક્ત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જ રહે છે. 25% વસ્તી. ખાલી જગ્યા ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. અગ્નિકૃત ખડકોને. દેશમાં સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર કયું છે? ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની.
ખાલી જગ્યા એ તિબેટ ક્ષેત્રમાં બોખરચુ નજીક આવેલી હિમનદી એટલે કે ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદી છે તે તિબેટ ક્ષેત્રમાં બોખરચુ નજીક આવેલી હિમનદી ગ્લેશિયર છે તેમાંથી ઉદ્ભવે છે. કઈ નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, જે મોટી મોટી નદીઓ છે તે. ભારતના વિસ્તારના કેટલા ટકા ભાગમાં વાર્ષિક 750 મીમીથી ઓછો વરસાદ પડે છે? 33% ભાગોમાં 750 મીમીથી પણ ઓછો વરસાદ પડે છે. ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1981માં કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક કયા રાજ્યમાં સ્થપાયું? ઓડિશા રાજ્યના બોલસારમાં સ્થપાયું. ગોદાવરી, કૃષ્ણા નદીઓ કયા પ્રકારનો જળ પરિવાહ ધરાવે છે? વૃક્ષાકાર જળ પરિવાહ છે તે ધરાવે છે ગોદાવરી અને કૃષ્ણા. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી નદી છે. ઓઝોનનું સ્તર વાતાવરણમાં ખાલી જગ્યા અટકાવે છે. યુવીબી કિરણોના પ્રવેશને અટકાવે છે ઓઝોનનું સ્તર. પૂર્વના દરિયા કિનારામાં ખાલી જગ્યાની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. તો જવાબ આવશે પૂર્વ ઘાટ તથા બંગાળ. કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા છે? રાજમહલ, તલચર અને રાણીગંજ. ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના પ્રવાહની દિશા કઈ હોય છે? દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ હોય છે. વાતાવરણમાં વાદળોના તરવાની ઘટનાને તેમના ખાલી જગ્યા ઓછા હોવાના કારણે હોય છે. તેમની ઘનતા છે તે ઓછા હોવાને કારણે હોય છે. વાતાવરણમાં વાદળો છે તે આપણને તરતા દેખાય છે કેમ કે તેમાં તેની ઘનતા છે તે ઓછી હોય છે. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CFTRI ક્યાં આવેલ છે? મૈસૂર, કર્ણાટકમાં આવેલ છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌપ્રથમવાર ડ્રાઈવર વિના સંચાલિત ટ્રેનનું કયા શહેરમાં ઉદ્ઘાટન કર્યું? દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું. ગુજરાત પછી જેનો દરિયા કિનારો સૌથી મોટો છે તેવું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ છે. અલકનંદા અને મંદાકિનીનો કયા સ્થળે સંગમ થાય છે? રુદ્રપ્રયાગમાં થાય છે. સામાન્ય રીતે ટૂંકો દિવસ કયો હોય છે? 22 ડિસેમ્બર ટૂંકો દિવસ હોય છે. ભારતમાં આવેલ કયું સ્થળ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો પ્રાપ્ત કરતું નથી? ચંડીગઢ. આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ખાલી જગ્યા ટકાએ પહોંચ્યું છે. 25.17% પહોંચ્યું છે. ટોટલ કેટલું હોવું જોઈએ? તો 33% હોવું જોઈએ. પવન ખાલી જગ્યા દબાણવાળા ક્ષેત્રમાંથી ખાલી જગ્યા દબાણવાળા ક્ષેત્રમાં ફૂંકાય છે. તો પવન છે તે હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફૂંકાય છે. જૈવ વૈવિધ્ય ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે? વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલોમાં. ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે? ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન જોવા મળે છે ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં. કયો ઉચ્ચ પ્રદેશ લાવા પ્રવાહ અને કાળી જમીનથી આવૃત થયેલ છે? જવાબ આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ. ભારત સરકારે તેના સૌથી ઊંચા હવામાનશાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરી છે? લેહ, જે લદ્દાખમાં આવેલું છે ત્યાં કરેલી છે. 600 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઉર્જા પ્રોજેક્ટનું નિર્માણ ખાલી જગ્યા ખાતે થઈ રહ્યું છે. જવાબ આવશે નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધમાં. સિગ્નેચર પુલ કઈ નદી ઉપર આવેલો છે? યમુના નદી ઉપર આવેલો છે. જળથી ધોવાણના બે પ્રકારો ક્યાં છે? ખડ ધોવાણ અને કોતર ધોવાણ. કઈ આદિજાતિઓ ઉત્તર પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે? ગારો, ખાસી અને કુકી. 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલી છે? તો એ છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. તો મિત્રો આપણે 510 પ્રશ્નો જોયા. હવે તમારી ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ કયો છે? 2.
ભારતના સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નવો ક્રમ કયો છે? 3. ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? અને 4. સિગ્નેચર પુલ કઈ નદી પર આવેલ છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.